હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાનો છું આથેલા વઢવાણી રાયતા મરચાંની રેસીપી। તો આ રાયતા મરચાં આપણે ગૃહ ઉદ્યોગની નાનામાં નાની ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરીને બનાવીશું, જેનાથી તમારા વઢવાણી રાયતા મરચાં પહેલી જ વખતમાં એકદમ પરફેક્ટ બનશે। ઘણા લોકોના મોઢે મેં સાંભળેલું છે કે તેમના મરચાંમાં એક ટિપિકલ સ્મેલ આવતી હોય છે, કાં તો ફૂગ વળી જતી હોય છે, કાં તો ચીકણા થઈ જતા હોય છે। જો તમને પણ આ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય તો આ વિડીયોમાં મેં ઘણી ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે, જેનાથી તમારા રાયતા મરચાં લાંબા સમય સુધી એકદમ સારા રહેશે। તો ચલો ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આથેલા વઢવાણી રાયતા મરચાં બનાવવાનું શરૂ કરીએ। ગૃહ ઉદ્યોગની રીત પ્રમાણે વઢવાણી રાયતા મરચાં બનાવવા માટે સૌથી પહેલાં મેં 250 ગ્રામ જેટલા વઢવાણી મરચાં લીધા છે। તમે મરચાં અત્યારે જોઈ શકો છો, એકદમ ચમકદાર, એકદમ કડક અને આ રીતે કુમળી ડંઠલવાળા લીધા છે। તો આ ટાઈપના મરચાં તમારે લઈ લેવાના છે। હવે આ તેનો ડંઠલનો ભાગ છે તેને આપણે દૂર કરી દેવાનો છે અને મરચાંને 2 ટુકડામાં કટ કરી લેવાના છે। તો ઘણા લોકો મરચાં આદતી વખતે ડંઠલ સાથે પણ મરચાંને આદતા હોય છે, પણ આવું તમારે નહીં કરવાનું। જો તમે ડંઠલ સાથે મરચાંને આદશો તો ડંઠલનો ભાગ જલ્દીથી ખરાબ થઈ જતો હોય છે, જેનાથી તમારું રાયતા મરચાં જલ્દીથી ખરાબ થઈ જતા હોય છે। તો અત્યારે તમે જોઈ શકો છો, બધા જ આપણે વઢવાણી મરચાંને આ રીતે 2 ટુકડામાં કટ કર્યા છે। હવે આની પર આપણે હળદર અને મીઠું ચડાવવાના છે, તો તેના માટે એક મોટા બાઉલમાં તેને ટ્રાન્સફર કરીશું અને અત્યારે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને સાથે આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું। તો આ રીતે વઢવાણી મરચાંને હળદર અને મીઠું ચડાવવાથી તેમાં રહેલા મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ છૂટો પડશે અને ત્યારબાદ આપણે આ મરચાંને આથીશું તો તે લાંબા સમય સુધી એકદમ તાજા અને ફ્રેશ રહેશે। તો હવે હાથની મદદથી હળદર અને મીઠુંને મરચાં સાથે સરખા મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો અત્યારે બધું સરખું મિક્સ થઈ ગયું છે। હવે આ બાઉલને આપણે એક લીડથી ઢાંકી દઈશું અને તેને 2 કલાકનો રેસ્ટ આપીશું અને વચ્ચે વચ્ચે આપણે મરચાંને હલાવતા રહીશું। હવે જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં વઢવાણી મરચાં આથવા માટેનો મસાલો તૈયાર કરીએ। તો તેના માટે અત્યારે એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે, તેમાં સૌથી પહેલાં આપણે લઈશું 2 ટેબલસ્પૂન જેટલી મેથી અને તેની સાથે આપણે લઈશું 2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી અને સાથે આપણે ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા। તો ફ્રેન્ડ્સ, અત્યારે બધી વસ્તુઓને શેકાતા થોડો સમય લાગતો હોય છે, એટલે આપણે સૌથી પહેલાં આ બધી વસ્તુઓને શેકી લઈશું। તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આમાંથી હલકી સુગંધ આવવાની શરૂ થાય તેટલું તેને શેકી લેવાનું છે। અહીંયા એનો કલર ચેન્જ ન થાય તેનું ખાસ ધ્યાન રાખીશું। તો અત્યારે તમે જોઈ શકો છો બધું સરખું શેકાઈ ગયું છે અને થોડી સુગંધ આવવાની શરૂ થઈ છે। તો અત્યારે આપણે તેમાં 4 ટેબલસ્પૂન એટલે કે 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા ઉમેરીશું અને તેને પણ ગેસને એકદમ સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈ થોડા શેકી લઈશું। તેમાં મોઇસ્ચરનો ભાગ ઉડી જાય તેટલું તેને શેકી લેવાનું છે। તો મોટા ભાગના ગૃહ ઉદ્યોગમાં આ રીતે મસાલાને શેકી ત્યારબાદ તેને મરચાંમાં ઉમેરવામાં આવતા હોય છે, જેનાથી મરચાં લાંબા સમય સુધી ખરાબ નથી થતા। હવે તમે જોઈ શકો છો આપણી બધી સામગ્રી સરખી શેકાઈ ગઈ છે। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તૈયાર થયેલા આ મસાલાને એક પ્લેટમાં લઈ તેને સરખો રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું। હવે મસાલો સરખો રૂમ ટેમ્પરેચર પર ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં લઈ લેવાનો છે અને ત્યારબાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ મસાલાને આપણે દરદરો ક્રશ કરી લેવાનો છે। તો બધા મસાલાને આપણે આ રીતે દરદરો ક્રશ કર્યો છે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ મસાલાને આપણે સાઈડ પર રાખીશું અને આપણે જે મરચાંને રેસ્ટ કરવા માટે રાખ્યા હતા તેની તરફ જઈએ। હવે 2 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણે મરચાંમાંથી પાણીનો ભાગ છૂટો પડી મરચાં આ રીતે એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવાનું છે અને આ રીતે મરચાં સોફ્ટ થાય અને એમાંથી પાણી છૂટું પડે ત્યાં સુધી તેને તમારે રેસ્ટ આપવાનો છે। હવે તૈયાર કરેલા આ મરચાંને આપણે થોડા ડ્રાય કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, જેનાથી તમારા રાયતા મરચાં લાંબા સમય સુધી સારા રહેશે। હવે અત્યારે મેં આ રીતે એક સુતરાઉનો નેપકિન લીધો છે, તેના પર આ રીતે આપણે મરચાંને રીતે ફેલાવી દઈશું। આછા રાખવાના છે અને આને 30 મિનિટ માટે પંખા નીચે થોડા કોરા કરી લઈશું। હવે 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મરચાં એકદમ ડ્રાય થઈ ગયા છે, એટલે કે કોરા થઈ ગયા છે। આ રીતે એકદમ કોરા થાય ત્યાં સુધી તેને પંખા નીચે રાખવાના છે। હવે તૈયાર થયેલા આ મરચાંને આપણે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। અહીંયા તમારા મરચાંમાં જરા પણ મોઇસ્ચરનો ભાગ ન રહેવો જોઈએ। જો મોઇસ્ચરનો ભાગ રહી જશે તો પણ તમારા મરચાં લાંબા સમય સુધી સારા નહીં રહે। હવે આપણે એક જાડા તળિયાવાળા પેનની અંદર અડધા કપ જેટલું સિંગ તેલ લેવાનું છે। કોઈ પણ રાયતા મરચાં આથો ત્યારે તમારે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો। હવે ગેસની હાઈ ફ્લેમ પર તેને ગરમ કરી લઈશું। આ રીતે ધુમાડા નીકળે તેટલું તેને ગરમ કરવાનું છે। તો હવે ગેસ બંધ કરી દઈશું અને તૈયાર થયેલા આ તેલને આપણે એક તરફ રાખી તેને ઠંડુ કરીશું। તો તેલ અત્યારે આપણે 9 શેકું ગરમ હોવું જોઈએ। ત્યારબાદ તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું। હળદર આ રીતે તેલમાં ઉમેરીથી આપણા મરચાં એકદમ બ્રાઇટ ગ્રીન કલરના તૈયાર થશે। હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તેને આમાં ઉમેરીશું। તો 2 ચમચા જેટલો અત્યારે મસાલો આમાં ઉમેરું છું અને તેને તેલ સાથે સરખો મિક્સ કરી લઈશું। તો આ સમયે તમારું તેલ આકરું ગરમ ન હોવું જોઈએ, ફક્ત 9 શેકું ગરમ હોવું જોઈએ। તમે તેલને હાથ લગાવી શકો તેટલું ગરમ હોવું જોઈએ।
હવે આ બધા મસાલાને આ રીતે તેલ સાથે સરખા મિક્સ કરી લઈશું અને જે બાકીનો વધેલો મસાલો છે તેને પણ આપણે આ મિશ્રણમાં ઉમેરીશું અને તેને પણ તેલ સાથે સરખો મિક્સ કરી લઈશું. તો ઘણા બધા લોકોનો એક પ્રશ્ન હોય છે કે અમારા મરચાંમાં ટિપિકલ સ્મેલ આવે છે અથવા તેમાં ફૂગ વળે છે, પણ જો આ રીતે તમે નવ શેકા ગરમ તેલની અંદર બધો મસાલો શેકીને અથવા મિક્સ કરીને ઉમેરશો ને તો તમારા મરચાંમાં ક્યારેય ટિપિકલ સ્મેલ પણ નહીં આવે ને તેમાં ફૂગ પણ નહીં વળે. હવે આપણે બધી સામગ્રી સરખી મિક્સ થઈ ગઈ છે તો તૈયાર થયેલું આ મિશ્રણ આપણે જે મરચાં કોરા કરીને રાખ્યા હતા તેમાં ઉમેરી દઈશું. હવે બધું સરખું મિશ્રણ ઉમેર્યા બાદ આપણે સ્પેચ્યુલાની મદદથી હળવા હાથે મરચાં સાથે તેને સરખું મિક્સ કરી લેવાનું છે, જેનાથી આપણે બધા મરચાં પર મસાલો સરખો કોટ થઈ જાય. હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીંબુ ઉમેરવાનું છે. તો અત્યારે આ રીતે એક મોટી સાઇઝનું મેં લીંબુ લીધું છે, તેને આપણે આમાં ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આ સમયે મારે ફક્ત 1 વીક માટે મરચાં આથવાના છે, કારણ કે મારી મરચાંની ક્વોન્ટિટી ઓછી છે એટલે 1 વીકમાં પૂરા થઈ જશે. પણ જો તમારે 1 વર્ષ માટે અને મોટી ક્વોન્ટિટીમાં મરચાં આથવાના હોય તો તમારે લીંબુના રસના બદલે વિનેગરનો ઉપયોગ કરવાનો છે, કારણ કે મોટા ગૃહ ઉદ્યોગોની અંદર આ રીતે લીંબુના રસના બદલે વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે અને વિનેગરના કારણે તમારા મરચાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. પણ જો તમારે 1 વીક માટે જ આથવાના હોય અને થોડી ક્વોન્ટિટીમાં આથવાના હોય તો લીંબુના રસનો ઉપયોગ કરજો. હવે લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે તેને સરખો મરચાં સાથે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ગૃહ ઉદ્યોગની બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરી આપણે વઢવાણી રાયતા મરચાં આથીને તૈયાર કર્યા છે. તૈયાર થયેલા આ મરચાંને આપણે સ્ટરલાઇઝ કરેલી કાચની બોટલમાં ભરી લઈશું. તો અત્યારે જે કાચની બોટલ મેં લીધી છે તેને સાફ પાણીથી ધોઈ 3 થી 4 કલાક માટે તડકે તપાવીને લીધી છે. ફ્રેન્ડ્સ, આ ટિપ્સને પણ તમારે ફોલો કરવાની છે. જો તમારી બરણીમાં જરા પણ મોઇસ્ચરનો ભાગ રહી જશે તો પણ તમારા મરચાં લાંબા સમય સુધી સારા નહીં રહે અને તેમાં એક ટિપિકલ સ્મેલ પણ આવશે અને તેમાં ફૂગોળવાના પણ ચાન્સીસ વધી જશે. તો તૈયાર થયેલા આ મરચાંને 1 દિવસ પછી તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. 1 દિવસ રાખવાથી બધા મસાલાનો ટેસ્ટ આપણા મરચાંમાં ચડી જાય છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ગૃહ ઉદ્યોગની ટિપ્સ અને ટ્રિક્સ સાથે આથેલા વઢવાણી રાયતા મરચાં. અને ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. મેં આપેલી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારા મરચાં એકદમ પરફેક્ટ તૈયાર થશે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ગમી હશે. જો રેસીપી ગમી હોય તો એને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની રેસીપી કેવી લાગી. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.